ની સેવામાં સહભાગી બનજો. કારણ કે મારું તો એક જ લક્ષ્ય છે, મારે કોઈ સંપ્રદાયની સ્થાપના નથી કરવી, મારે કંઈ ધર્મગુરુ થવું નથી. ફક્ત ને ફક્ત આપણા ગામડાના શિવાલયો ધમધમતા થાય, લોકો મહાદેવ સુધી પહોંચે, એ જ મારા જીવનનું લક્ષ્ય હતું. કારણ કે મને ખબર છે, હું નાનકડો હતો ત્યારે કોઈ શિવાલય નહીં આવતું હતું. સોમવારે એકાદા બે જણ આવે અમારા પટેલ ભાઈઓ, બાકી મહાશિવરાત્રિના દિવસે 4-5 જણા હોય, એ ભાંગ પીવાવાળા હોય. પાછા મહાદેવની પૂજા કરવાવાળા તો ઓછા જ હોય. તો 30 વર્ષથી મારો પ્રયાસ એ હતો, હર ગામડે ગામડે, નગરે નગરે મહાદેવ બેઠા છે. શા માટે આપણે મહાદેવને બેસાડ્યા છે? આપણા સૌનું મંગલ કરવા માટે, આપણા સૌનું કલ્યાણ કરવા માટે. તેથી મારો પ્રયાસ હતો કે માણસ ઘરથી શિવાલય સુધી પહોંચે, બસ. અને આજે હું જોઉં છું ગામડાની અંદર ભગવાન મહાદેવના શિવાલય સૌ જતા થયા છે. અમારી બહેનો દીકરીઓ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતી થઈ છે. લોકો શિવજીને જાણતા થયા. આંગણે આંગણે બિલવૃક્ષ વવાણા છે, લોકો બિલવૃક્ષની પરિક્રમા કરે છે, સેવા કરે છે, પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે. હમણાં જ હું વલ્લભીપુર કલાક માટે રોકાણો હતો, તો અહીંયા બુદ્ધેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ છે. ત્યાં બુદ્ધેશ્વર મહાદેવનું દર્શન કરવા માટે હું પ્રતિશ મહેતા ગયા. તો પૂજારી ખૂબ રાજી થયા, અમારા ગિરી નામી હતા. તો એમના ગરડા બા હતા. એમને શું કહ્યું, આ શિવાલય બાપુ વલ્લભીપુરમાંથી અઠવાડિયામાં 4 જણા આવતા હતા. અઠવાડિયામાં ફક્ત 4 જણા આવે શિવાલય. આજે આપની કથાના પ્રભાવથી રોજના 400 માણસો શિવાલય દર્શન કરવા આવે છે. અને બહુ દિલથી, બહુ હૃદયથી કહું છું, મને જે લઈ જવા લાવવાની સેવા કરે છે એમને પણ મેં નિકુલને પણ, નિકુલ હું નામ ભૂલી ગયું, કેયુરભાઈને પણ કહ્યું, કેયુરભાઈ એક કામ તમારે મારું કરવાનું, દર સોમવારે કોઈ પણ જગ્યાએ તમે હોવ, ભગવાન શિવજીના શિવાલય દર્શન કરવાના. દરેક ગામમાં શિવાલયો છે, દરેક જગ્યાએ મહાદેવ છે. એવું નહીં કે તમારા ગામમાં હો ત્યારે જ તમારે શિવાલય જવાનું. કોઈ પણ ગામમાં મહેમાન તરીકે ગયા હોય, લગ્ન પ્રસંગમાં ગયા હોય, કોઈ પણ શહેરમાં ગયા હોય, ભારતનું કોઈ ગામ, કોઈ શહેર એવું નથી જ્યાં શિવજી નથી. તેથી સોમવારે અચૂક ભગવાન મહાદેવના શિવાલય જાઓ. અને રોજ જો શિવાલય જતા થઈ જાઓ ને, તો કોઈના બાપની તાકાત નથી તમારો કોઈ વાળ વાંકો કરી શકે. એવી શિવજીની દુનિયા છે. શિવજી આપણા રક્ષક છે, આપણા પાપોના ભક્ષક છે. તેથી મહાદેવ જેવા કોઈ દેવ દુનિયામાં નથી. તેથી મારા ભાઈઓ, બહેનો, વડીલો સૌને પ્રાર્થના, આપ રોજ શિવાલય જવાનો નિયમ રાખો. દરેક ગામમાં શિવજી બિરાજે છે. અરે શિવાલય જવાનો સમય ન હોય ને તમે દૂરથી ઉભા રહીને શિવજીના શિખરનું દર્શન કરો અને શિવાલય પર ધજા ફરકતી તો દર્શન કરો ને, તો પણ કોઈ પણ ક્ષેત્રમાં પરાજય નહીં મળે, બધા ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય. એવો શિવાલયનો પ્રભાવ છે. શિવાલય કોઈ નાની વસ્તુ નથી, ઉર્જાથી ભરપૂર આપણું શિવસ્થાન છે. તેથી આપ સૌને મારી નમ્ર વિનંતી સાથે આવીએ 2-3 મિનિટ માટે સૌએ કંઠસ્થ કરવાનું છે. આજ તો હું બોલાવીશ તમારી પાસે. મંગલ ભવન અમંગલહારી. બહેનોને કંઠસ્થ થાય, પણ ભાઈઓ કંઠસ્થ નથી કરવો. સવારમાં ઉઠતી વખતે, રાત્રે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે વખતે, ઓફિસ ખોલતે સમય, દુકાન ખોલતે સમય, યાત્રા પ્રારંભ કરતે સમય જરૂરી એકવાર બોલો. આંખ ખુલે એટલે બિસ્તરમાં બોલો. સરળ છે, કંઠસ્થ કરી લ્યો, યાદ રાખી લ્યો ને લખી લ્યો. साथ में मंगल अमंगलहारी उमा सहित जे जपत पुरारी. આ ચોપાઈનો અર્થ એવો થાય છે, આ ભવન મંગલમય છે, અમંગલહારી. અમંગલ કઈ વસ્તુ? રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા, કામ, ક્રોધ, અદેખાય, બદલો લેવાનો ભાવ, આ બધું જ ભગવાન અંદરથી હારી લ્યો અમને. આવો ભાવ છે. આપણે એક ભવન છે, ભવન એટલે ઘર. આમાં કોણ રહે છે? જીવાત્મા રહે છે, પરમાત્માનું સ્વરૂપ રહે છે. મંગલ તો બડું, ભવન તો મંગલમય છે, પણ એમાં અમંગલ વસ્તુને દૂર કરો. મંગલ ભવન અમંગલહારી હરી લ્યો. કોણ? ઉમા સહિત જેહી જપત પુરારી. ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ, ભગવાન રામજી અમારા જીવનને મંગલમય બનાવો. આવો ભાવ આ ચોપાઈની અંદર છે. તો આइए साथ में भाव से, आवाज के साथ.
और एक बार साथ में बहनों, और एक बार साथ में નવરાત્રિને નિમિત્તે શક્તિના સાનિધ્યમાં શિવની ઉપાસના કરી રહ્યા છીએ. પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયકમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેથી, જે નવદુર્ગાનું સ્વરૂપ છે. આપણે આરાધ્ય દેવી છે. આ બધા સ્વરૂપો માતા પાર્વતીના છે, માતા ભવાનીના સ્વરૂપો છે. એક શિવ છે જેના અનેક સ્વરૂપો છે, અનેક રૂપો છે. એ જ રીતે એક શક્તિ છે જેને અનેક શક્તિ એના સ્વરૂપ છે. તેથી આપણી પ્રધાન દેવી નવદુર્ગા છે. રોજ આ સ્તોત્રનો પાઠ કરી શકાય, રોજ બોલી શકાય. નવરાત્રિમાં તો વિશેષ પ્રકારે આપણી પૂજાની અંદર પણ આ સ્તોત્રને સામેલ કરીએ. આપણે રોજ સવારમાં આપણે ભગવાનની પૂજા કરતા હોય, સ્તોત્ર પાઠ કરતા હોય છે, આપણે માલા જપ કરતા હોય ને કરવું જ જોઈએ. સવારમાં સીધું નાય ધોઈને સિરાવી ભોજન કરીને સીધું બહાર પાણીનો કોગળો ન કરાય. આત્મકલ્યાણ માટે, આત્મ ઉર્જા એકત્ર કરવા માટે કાંઈ ને કાંઈ સવારમાં પૂજા પાઠ અર્ચન હોવું જ જોઈએ. સવારમાં ઈષ્ટ દેવતાઓની માળા કરવી જોઈએ, ભગવાનને યાદ કરવા જોઈએ. તો આઈએ સાથ મેં ભાવ સે, જેને જેને કંઠસ્થ છે એ સાથે બોલશું, અને જેને નથી કંઠસ્થ એ આ કથાને યાદ સ્વરૂપે નવદુર્ગા સ્તોત્ર કંઠસ્થ કરશે. જેને જેને આવડે છે તેને હૃદયથી મારા પ્રણામ, પણ જેને નથી આવડતા એ મુખપાઠ કરવાનો પ્રયાસ કરે.
પ્રથમં શૈલપુત્રીશ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રઘંટેતિ કૌષ્માંડેતિ ચતુર્થમ પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમં કાલરાત્રિ મહાગૌરી ચાષ્ટમં નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉત્તાની તાની નામાની બ્રહ્મણે મહામના બ્રહ્મણે મહાત્મના. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમપૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, ભગવાન મહાદેવજી દક્ષપુત્રી સતી સાથે સુંદર વિવાહ કરે છે. દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીના વિવાહ ભગવાન શિવ સાથે કરે છે. સુંદર વિવાહ વિધિ થાય છે. દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને ભગવાન શિવ સાથે વિદાય કરે છે. ભગવાન શિવ અને સતીના વિવાહ થાય છે. ભગવાન શિવ અને સતી કૈલાસના દ્વારે પધારે છે. કોણ સ્વાગત કરે? ભગવાન શિવજીના પરિવારમાં કોઈ નથી. શિવ અને સતી બંને કૈલાસના દ્વારે ઉભા છે. ત્યારે ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજી ભગવાન શિવ અને સતીનું સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવ અને સતી બંને કૈલાસમાં પધારે છે. સુંદર આસન ઉપર બિરાજમાન થાય છે. દેવતાઓ જય જયકાર કરી અને શિવ અને સતીની પરિક્રમા કરે છે. કારણ કે જગતના માતા પિતા છે. તેના સૌંદર્યના રૂપનું વર્ણન, શૃંગારનું વર્ણન ન કરી શકાય. કારણ કે આપણા સૌના માતા પિતા ભગવાન શિવ અને સતી છે. દેવતાઓ હાથ જોડીને કહ્યું છે, હે મા સતી, વિવાહમાં ખૂબ આનંદ કર્યો. અમે આપના પિતાશ્રીએ અમારું ખૂબ સ્વાગત કર્યું, અમારું ખૂબ સન્માન કર્યું. મુહૂર મુહૂર સવે પ્રશંસા કરે છે. વિવાહને ખૂબ વખાણ્યા છે. આ છે દેવતાઓનો સ્વભાવ. કોઈના નાના મોટા પ્રસંગોમાં જાય નહીં તો પ્રસંગોને વખાણીએ, વખોડીએ નહીં. એમાંથી ઉણપ નહીં શોધવાની. ઉણપ હોય તો આપણે પૂરી કરવાની. નાનો માણસ હોય તો એના ગજા પ્રમાણે એ પ્રસંગ કરે. મધ્યમ વર્ગનો માણસ એના ગજા પ્રમાણે કરે. મોટો ધનપતિ માણસ હોય તો એ પ્રમાણે કરે. જેનું જેવું સામર્થ્ય. પણ કોઈના પ્રસંગમાં જાય ત્યાં કોંકરા ન કાઢીએ. હંમેશા પ્રશંસા કરીએ, સારું બોલીએ. એવા સુંદર પ્રસંગ, સુંદર પ્રસંગ, ખૂબ સુંદર આનંદ કર્યો. સુંદર ભોજન વ્યંજન, કેટલી સુંદર વ્યવસ્થા છે. આ ડાયા માણસોનું લક્ષણ છે. દુર્ગુણી માણસો હંમેશા દુનિયામાં ઉણપ શોધે. પ્રસંગમાં કઈ વસ્તુની ખોટ છે, કઈ વસ્તુની ઉણપ છે, એમાં શોધતા હોય છે. દેવતાઓનો સ્વભાવ છે સૌની પ્રશંસા કરવી, સૌ માટે સારું બોલવું. આ દેવત્વ સ્વભાવ કહેવાય છે. સૌનું સારું વિચારવું, સારું કરવું, સારું બોલવું, એ બધા સ્વભાવ દેવત્વ સ્વભાવ કહેવાય છે. બીજાનું ખરાબ કરે, બીજાનું ખરાબ બોલે, ખરાબ વિચાર કરે, ખરાબ પ્રવૃત્તિ વૃત્તિ જેની ખરાબ હોય, એ માણસો અસુરી વૃત્તિના લોકો હોય છે. દેવતાઓએ કહ્યું, ભગવાન અમે મારા લોકની અંદર પ્રસ્થાન કરીએ. ભગવાન શિવજીએ સૌને પ્રસન્નતાપૂર્વક પોતપોતાના લોકની અંદર જવા માટેની આજ્ઞા આપી છે. દેવતાઓ બધા જ કૈલાસ છોડી છોડીને પોતપોતાના લોકની અંદર સીધાવે છે. અહીંયા શિવ અને સતી સુંદર વિચરણ કરે છે, વિહાર કરવા નીકળે છે. જંગલ જંગલ, વન વન, પહાડ પહાડ, સરિતાનો તટ તટ, સરોવર, સાગરનું તટ, અતિ સુંદર વિચરણ અને વિહાર કર્યો છે. સતીએ બહુ જ બધા પ્રશ્નો કર્યા છે. કોઈ નદી આવે તો ભગવાનને પૂછે કે ભગવાન આ નદીનો મહિમા શું છે? જ્યારે શિવજીએ નદીના મહિમાનું સુંદર વર્ણન કરે. જંગલ જાય તો જંગલનું પૂછ્યા, જંગલનું નામ શું છે? ત્યારે શિવજીએ જંગલના નામો બતાવે. દેશ દેશાંતર નિરંતર ભગવાન મહાદેવ પહાડોની કંદરામાં સુંદર સુંદર વિચરણ કરતા કરતા ભગવાન શિવ અને સતી એક સુંદર આશ્રમના દ્વાર પધારે છે. ત્યારે સતી પૂછે છે કે હે મહાદેવજી, આ આશ્રમ કોનો છે? કુંભદ ઋષિનો આશ્રમ છે, અગત્ય મહાત્મા છે, મારા પરમ ભક્ત છે.
અને કથાના બહુ સારા ગાયક પણ છે, જેમની પાસે જ્ઞાન પૂર્ણ છે, જ્ઞાન ભંડાર છે. આપણે બંને આશ્રમમાં જઈએ અને એમના મુખેથી ભગવાનની કથાઓનું શ્રવણ કરીએ. ભગવાન શિવ અને સતી બંને કુંભજના આશ્રમે ગયા છે. આપણા મહાકાલેશ્વર ઉજ્જૈનની અંદર પહેલું શિવલિંગ સ્થાપિત અગસ્ત્ય મહારાજે કર્યું. અગસ્ત્યેશ્વર મહાદેવ છે, પછી 84 મહાદેવ છે ત્યાં. ક્યારેક મહાકાલ ઉજ્જૈન જવાનો અવસર મળે તો 84 મહાદેવના દર્શન કરવાનો મહિમા છે. કાશીમાં તો એટલા શિવલિંગો છે, સંખ્યાના વિદ્યતે કોઈ ગણી જ ન શકે. એટલા કાશીમાં ભગવાન મહાદેવના શિવલિંગો છે. પણ આપણે લોકો તીર્થમાં જઈએ પણ ઉડ ભાગ કરતા જઈએ છીએ. આપણે તીર્થની ગરિમા સમજતા નથી, તીર્થની ઉર્જાની અનુભૂતિ કરતા નથી. તીર્થમાં રોકાવું પડે. જ્યોતિર્લિંગોમાં ક્યારેક રોકાવાનો પ્રયાસ કરશો. દર વર્ષે અમે 9 દિવસની કથા સોમનાથમાં કરીએ છીએ, બાકીના એક જ્યોતિર્લિંગમાં કરીએ. આવતા વર્ષે લગભગ 12મા મહિનાની આસપાસ રામેશ્વરમાં કથા છે. જેમને પહેલી કથા નંદા પરિવાર ઉમેશભાઈ નંદા જામનગરના છે, એમને પહેલી કથા ભીમાશંકર જ્યોતિર્લિંગમાં કરી હતી. એમની બીજી કથા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં કરી હતી. એમની ત્રીજી કથા આ વર્ષે મેં કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં કરી. એક જ અજમાનની હવે ચોથી કથા રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં છે. આમ એક અજમાન અનેક કથાઓ કરે છે. ક્યારે કથા કરતો હોય છે, કથાની અંદરથી કાંઈ ને કાંઈ તેને ફલશ્રુતિ પ્રાપ્ત થાય છે. કથા કોઈ દી નિષ્ફળ જતી નથી, કોઈને કોઈ રીતે કથા ફળ આપે છે. આપણી દિવ્ય ધામમાં કથા જે થઈ રીતે સ્વયંસેવકોએ સેવા કરી છે, દાતાઓએ દાન આપ્યું છે, ભુવાશ્રીની ઉપસ્થિતિ રહી, આ બધાની દિવ્યતા રહે. પણ એ સૌને સમય કાલાંતરે સૌની કામના સૌની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. મારો 30 વર્ષનો અનુભવ છે, કોઈ કથા નિષ્ફળ નથી જતી. કોઈને કોઈ રીતે કોઈની કામના પૂર્તિ કરનારી હોય છે, કોઈનું જીવન પરિવર્તન કરનારી હોય છે, કોઈના જીવનમાં શિવજીના નામની જ્યોત પ્રજ્વલિત કરનારી કથા હોય છે. આમાંથી બધા જ પોતાના જીવન બદલે ન બદલે એ આપણે ન કહી શકીએ, પણ થોડા માણસો તેવા નીકળશે જ કે આ કથાનું શ્રવણ કરતાં પોતાના જીવનને બદલી નાખશે, પોતાની ખાણીપીણી બદલશે, પોતાની રહેણી કહેણી બદલશે, અને જરૂર ભગવાન મહાદેવનું ભજન કરતો આ કથાથી એ માણસ થઈ જશે. કથાનો કોઈને કોઈ પ્રભાવ પડે છે. અરે ક્યારેક અનુભવ કરી લીજો તમે. પહેલે દિવસે તમારી સેલ્ફી લઈ લો, ફોટો પાડી લો. 9 દિવસ તમે ભાવ અને ભક્તિથી કથાનું શ્રવણ કરો. 9મે દિવસે ફોટો પાડો. એ પહેલા દિવસના ફોટા કરતાં 9મા દિવસનો ફોટો તમારા ચહેરા પર ભગવાનના નામની ઉર્જા દેખાશે. એ કથાનો પ્રભાવ છે. આ ઘટના ત્રેતા યુગમાં ઘટી છે. કુંભ ઋષિના દ્વારે શિવ અને સતી પધારે છે, અને સાધુ શિવ અને સતીનું સ્વાગત કરવા માટે આવે છે. અતિ આનંદની લાગણીની અનુભૂતિ કરે છે. સંગ સતી જગજનની ભવાની, જગતની માતા છે, સાથે જગતના પિતા છે. મારા આંગણે ભગવાન પધાર્યા છે અને સુંદર સ્વાગત કર્યું છે. સંગ સતી જગ જનની ભવાની, પૂજા કરી, પૂજા પૂજે ઋષિ અખિલેશ્વર અખિલેશ્વર ભગવાન શિવ પૂજે ઋષિ અખિલેશ્વર. આશ્રમમાં પ્રવેશ કર્યો છે, સુંદર આસન આપ્યું છે. કુંભ ઋષિએ કહ્યું, ભગવાન કઈ સેવા કરું આપની? ત્યારે ભગવાન મહાદેવ કહે છે, વાણીની સેવા કરો, વાણીની સેવા. કોઈના માટે 2 સારા શબ્દો બોલવાની, એ પણ વાણીની સેવા છે. કોઈને 2 સારા સૂત્રો સંભળાવવાની, એ પણ વાણીની સેવા છે. કોઈને સાચું અને સારું અને શ્રેષ્ઠ માર્ગદર્શન કરવું, એ પણ એક વાણીની સેવા છે. કોઈના જીવનમાં દીપાવલી જેવા દિવસો આવે, કોઈના જીવનમાં અંજવાળો આવે, એવા પ્રયાસ કરવા. ભગવાન મહાદેવે કહ્યું કે વાણીની સેવા કરો, મને ભગવાન રામની કથા સંભળાવો. અને કુંભ ઋષિએ કથાનો પ્રારંભ કર્યો છે. ભગવાન મારી વાણીને પવિત્ર કરવા માટે, મમત્વેતા વાણી ગુણ કથાને પૂર્ણ ન ભવતા, મને પુણ્ય મળે, મારું મંગલ થાય, મારું કલ્યાણ થાય, એટલા માટે ભગવાન હું તમને કથા કહું. બાકી તો અત્ર વક્તા મહાદેવ લગે કહન હરિ કથા રસાલા. ભગવાન સ્વયં વક્તા છે, ભગવાન સ્વયં કથાના ગાયક છે. પણ ભગવાન આપ જેવા શ્રોતા મળે તો મારું કેટલું અહોભાગ્ય. વક્તાનું પુણ્ય છે સારા શ્રોતાઓ મળવા.
સમજદાર શ્રોતા મળવા, ભગવાનના ભક્ત શ્રોતા મળવા, કથા પર ભક્તિ ભાવ રાખનારા, શ્રવણ પ્રીતિ લાલચા એવા શ્રેષ્ઠ શ્રોતા મળવા એ વક્તાનું પુણ્ય છે. સારા શ્રોતા સાંભળનારા મળવા એ વક્તાનું પુણ્ય છે. તેથી કુંભજ ઋષિએ કહ્યું કે મારું કેટલું પુણ્ય છે ભગવાન, આપ ભગવાન કથા સાંભળવા માટે બિરાજો છો. અને કુંભજ ઋષિએ ગાયું છે રામ કથા મુને બરજ બખાની સુની મહેશ પરમ સુખ માની. ભગવાન સ્વયં કહે છે કે સુની મહેશ. તુલસીએ કહ્યું કે કથા સાંભળતા સુખની પરમ સુખની અનુભૂતિ થઈ છે. કેટલી સુંદર વાત કરી. કથા સુખની, કથા પરમ સુખ આપે. જે સુખનો કોઈ વિરામ નહીં, જે સુખનો કોઈ પૂર્ણ વિરામ નહીં, જે સુખની કોઈ સીમા નહીં, અસીમ સુખ આપનારી આ ભગવાનની કથા છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય પ્રભુની કથાનું શ્રવણ કરવું જોઈએ. ભલે ગમે એટલે આપણે ભણેલા હોય, ગમે એટલે આપણી પાસે મોટી ડિગ્રી હોય, પણ કથા એ આપણી સનાતની પરંપરા છે. કથા આપણને ઉર્જા આપે છે, કથા આપણને જીવન આપે છે, કથા આપણને જીવન જીવનની દિશા દેખાડે છે. તેથી પ્રભુની કથા સાંભળવી જોઈએ. તેથી ડાયા માણસો, મોટા માણસો, સજ્જન માણસો, પવિત્ર માણસો ભગવાનની કથાનું શ્રવણ કરતા હોય છે. તેથી કથા શ્રવણ કરવી એ પુણ્ય એકત્ર કરવું. કથા શ્રવણ કરવી એટલે ભગવાનના આશીર્વાદ મેળવવા, એથી ભગવાનની કથા. અને રોજ રોજ આવો થોડો અવસર મળે, ભાગ્ય ભાગ્ય ક્યારેય ક્યારે અવસર મળે, અને 9 દિવસ માટે જ હોય, અને 3 કલાક 4 કલાક હોય છે. તેથી જેને જેને કથા સાંભળે છે તેના જીવનમાં ભગવાન શિવજી વિશેષ પ્રકારે કૃપા કરશે. કથા સુખદાયીની છે, કથા દુઃખ હરણી છે, કથા મુક્તિદાયીની છે. તેથી કહ્યું ભગવાને સુની મહેશ. કેટલી સુંદર વાત કરી, તમે જો તો ખરા. સુની મહેશ પરમ સુખ કુંભજ ઋષિએ કથા સંભળાવી છે. ભગવાન મહાદેવે કહ્યું કે કુંભજ ઋષિ, તમે મને કથા સંભળાવી તો મારે તમને કંઈક આપવું જોઈએ. કારણ કે આમનામ તમારા મુખેથી કથા સાંભળીને હું જતો રહું તો મને કથાનું પુણ્ય ન મળે, મારે તમને કંઈક આપવું જોઈએ. અને એ તો આપણી સનાતની પરંપરા છે. અને ખાસ યાદ રાખવું, કોઈ બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોડાવા જાઓ તે સમયે તેને કંઈ દક્ષિણા આપવી પડે છે. કોઈ સાધુ બ્રાહ્મણ પાસે કંઈ પૂજા કરાવો તો તેને ભેટ પૂજા દક્ષિણા આપો જ. કોઈ પણ બ્રાહ્મણની દક્ષિણા જો પૂજા કર્યા પછી તરત ન આપીએ અને 1 રાત્રિ વીતી જાય તો સહસ્ત્ર ગણી દક્ષિણા તેને આપવી પડે, તેના ઋણી કહેવાય આપણે. તેથી કોઈ દિવસ ભૂલ ન કરવી. આજે કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સાધુ હોય, આપણે અહીંયા પૂજા પાઠ કર્મકાંડ કર્યું, એ સમય એ જ દિવસે તેને દક્ષિણા આપવી, પછી લઈ જજો એમ ન કહેવાય. 1 રાત્રિ વીતે તો સહસ્ત્ર ગણી દક્ષિણા તેનું ઋણ ચડે આપણા ઉપર. અને બીજી વાત, જે માણસો બિઝનેસ કરે છે, વ્યવસાય કરે છે, ફેક્ટરી ચલાવે છે, ખેતરમાં ખેતીવાડી કરે છે, તે સૌને પ્રાર્થના, તમારી વાડીમાં, ખેતરમાં કે પછી તમારી ફેક્ટરીમાં કામ કરતા મજૂર હોય, એમનો પસીનો સુકાય નહીં એ પહેલાં મજૂરી આપવી જોઈએ. અને ડાયા માણસો કહેવાય, તેને ધક્કા ન ખરડાવાય, કાલ લઈ જજે, 8 દિવસ પછી લઈ, નહીં. એમના શરીરનો પસીનો ન સુકાય એ પહેલાં તેને મજૂરી આપવાની હોય છે. કાર્ય પૂર્ણ નથી હોય એ પહેલાં તેની મજદૂરી તેને આપવાની હોય છે, તો તમે સફળ થાવ. અને તમારી ફેક્ટરીમાં જે કોઈ કામ કરે, તમારા ઘરમાં કોઈ રસોઈ બનાવવાનું કામ કરે, કચરા પોતાનું કામ કરે છે, તેને કોઈ દિવસ નોકર કે નહીં બોલાવતા, બહુ પાપ લાગે. તેને કહેવાનું અમારી સેવા કરે છે. શું કહેવાનું? આ અમારા ઘરમાં સેવા કરે છે, આ રસોઈની સેવા કરે છે, આ કચરા પોતાની સેવા કરે છે, આ વાસણ સાફ કરવાની સેવા કરે છે, અમારા નોકર છે એવું નહીં બોલવાનું. બહુ સમય પહેલાં એક બહુ મોટા હેરના વેપારી મુંબઈની અંદર એને ઘરે હું ગયો હતો પધરામણીમાં, જ્યારે મને આ વસ્તુ શીખવા મળે એની પાસેથી. એને દેવ દક્ષિણા પૂજા બધા તેના ઘરની અંદર કામ કરતા માણસો પાસે કરે. બાપુ, આ લોકોને આદત પડે. અને અમને ભગવાનની ખૂબ કૃપા છે અને ખૂબ પુણ્ય કરવાનો અવસર મળે છે. પણ આ બધાને આશીર્વાદ આપો કે આવતો જન્મ એને સેવા ન કરવી પડે, તેને ઘરે સેવા કરનારા હોય એવી આ લોકો ઉપર કૃપા કરો.
આ છે ડાયો માણસ, આ છે સજ્જન માણસ. કારણ કે માણસને ઓળખવા માટે બ્રાન્ડેડ કપડાં ન હોય, માણસને ઓળખવા માટે કંઈ સોના ચાંદીના આભૂષણ ન હોય, તેનો વ્યવહાર, તેની વાણી, તેના વિચારો, એ જ રીતે માણસને ઓળખી શકાય છે. અને જીવનમાં મોટામાં મોટી કલા છે માણસને ઓળખવાની કલા. કેવી રીતે ઓળખવો માણસને? તેના વાણી વર્તનથી ઓળખાય છે. એક ભજનની પંક્તિ છે, આમાં તો ભજન ગાયા જ નહીં આપણે. બોલો, આત્માને ઓળખાય વિના એની એક પંક્તિ છે વચ્ચેની. હા, વચ્ચેની પંક્તિ